શહેરમાં એક વૃદ્ધ દાદા, બધા એમને કંજૂસ દાદા કહેતા. 85 વર્ષ સુધી એક જ મંત્ર, પૈસા બચાવો, પૈસા બચાવો. ફ્રૂટની લારીએ ગયા, પૂછ્યું દાડમનો શું ભાવ છે? દાદા, દાડમ 150 રૂપિયા કિલો. દાદા કે મને 100 ગ્રામ આપ. ફ્રૂટ વાળો કે 100 ગ્રામમાં શું આવે દાદા? દાદા કે પૈસા બચાવવાના છે દીકરા માટે. સમય ગયો. દાદાએ આખી જિંદગી બચાવીને કરોડો રૂપિયા ભેગા કરી લીધા. દાદાને લાગ્યું કે હવે દીકરો છે, ઘરમાં કરોડોનો ખજાનો છે, હૂંફથી જિંદગી જીવશે. પણ દીકરાને આ પૈસાની કદર નહોતી. ડબલ કરવાની લાલચમાં નાખ્યા શેર બજારમાં. નફો નહીં, પણ આખું હતું એટલું બધું ખૂટી ગયું. દાદા હવે વૃદ્ધાશ્રમના ખાટલા પર ઝાકળ જેવા બચેલા ને આંખ બરાબર ખુલ્લી, પણ અંદર ક્યાંક અવાજ આવ્યો કે મેં આખી જિંદગી રૂપિયા બચાવ્યા પણ જિંદગી જીવી ના શક્યો. મિત્રો, કહેવાય છે ને કે લોભિયાનો માલ દુતારા ખાય. જીવનમાં લોભ કરવામાં અને ભેગું કરવામાં ક્યાંક ખુશીઓ ભેગી કરવાની બાકી ન રહી જાય. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.